નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભારતમાં મોટાભાગના તહેવારો 3 પ્રકારમાં વહેંચાયેલા છે: ધાર્મિક, સામાજિક અને પછી રાષ્ટ્રીય। બેશક નવરાત્રિ રાષ્ટ્રીય તહેવાર નથી, પરંતુ ધાર્મિક છે અને સાથે સાથે સામાજિક પણ છે। 9 દિવસ માતાજીની પૂજા થાય તો વળી સમાજ એક સ્થળે ગરબા ગરબી રમવા એકઠો પણ થાય છે। શેરી, મોહલ્લા, સોસાયટી, પાર્ટી પ્લોટ, ગામ, શહેર સર્વત્ર પોતાની રીતે નવરાત્રિનું આયોજન થતું રહે છે। ત્યારે હવે 3 ઓગસ્ટથી નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે। નવરાત્રિ એટલે ગુજરાતની શાન। નવરાત્રિનું નામ સાંભળતા જ ગુજરાતીઓના પગ થનગનવા લાગે છે। નવરાત્રિમાં આમ તો દરેક લોકો ગરબા રમતા જ છે, પણ તેમાંથી ઘણા ઓછા લોકો એ જાણે છે કે કેમ ગરબા રમવામાં આવે છે, અને સાથે જ ઘણા લોકોને એ પણ નહીં ખબર હોય કે ગરબો અને ગરબી આ બંને અલગ અલગ વસ્તુ છે। શું તમે જાણો છો આ બંને વચ્ચેનો ફરક? જો ના જાણતા હોય તો આવો જાણીએ। ગરબો શબ્દ ગર્ભદીપ પરથી બન્યો છે, જેના ગર્ભમાં દીવો છે એવો ઘડો એટલે સંસ્કૃતમાં દીપ ગર્ભો કટ કહેવાય છે, અને તેમાંથી થયો દીપ ગરબો, અને પછી ગરબો અને અંતે ગરબો। ઘડામાં દીવો મૂકી તેની ચારે બાજુ નૃત્ય કરવું અથવા ઘડાને માથા પર મૂકી વર્તુળાકાર નૃત્ય કરવું તેને ગરબો કહેવામાં આવે છે। એવું કહેવાય છે કે ગરબો એ મોટા ભાગે સ્ત્રીઓ દ્વારા રાસ સાથે ગવાય છે, અને તેમાં આદિશક્તિની આરાધના અથવા તત્કાલીન સામાજિક સમસ્યાઓ કેન્દ્ર સ્થાને હોય છે। હવે પ્રશ્ન એ થાય કે આ ગરબો અને ગરબી વચ્ચે શું તફાવત છે? ગરબો અને ગરબી બંને મધ્યકાલીન કાવ્ય પ્રકારો છે, અને તે રાસ સાથે ગાઈને રજૂ થતો હોય છે। પણ જે ગરબી હોય છે તેમાં રાધા કૃષ્ણ કેન્દ્ર સ્થાને હોય છે। ગુજરાતમાં ગવાતી ગરબીનો સંબંધ મહદાંશે શ્રી કૃષ્ણની ભક્તિ સાથે છે। એવું કહેવાય છે કે સ્ત્રી પુરુષ સાથે હાથમાં દાંડિયા પકડી રમે તે રાસ, તાળી સાથે સ્ત્રીઓ રમે તે ગરબો, અને પુરુષો રમે તે ગરબી। આજે પણ વલ્લભ મેવાડાના ગરબા સુપ્રસિદ્ધ છે, જેમ કે આનંદનો ગરબો, કલીકાળનો ગરબો, કજોડાનો ગરબો વગેરે। સાથે જ દયારામની ગરબીઓ ખૂબ જ પ્રસિદ્ધ છે। ગરબાની શરૂઆત સૌપ્રથમ આપણા ગુજરાતથી થઈ હતી, અને આ પછી ગુજરાતનું આ પરંપરાગત નૃત્ય ધીમે ધીમે ખૂબ લોકપ્રિય બન્યું। એ પછી રાજસ્થાનમાં ગરબા રમવાની શરૂઆત થઈ, અને એ પછી દેશના દરેક ખૂણામાં આ લોકપ્રિય બની ગયા છે। પ્રાચીન પરંપરા એવી છે કે નવરાત્રિના દિવસો દરમિયાન માટીના વાસણમાં અનેક છિદ્રો કરી તેની અંદર દીવો પ્રગટાવવામાં આવે છે, જેમાં ચાંદીનો સિક્કો પણ મૂકવામાં આવે છે, અને આ દીવાને જ ગર્ભ કહેવાય છે, જેની આસપાસ લોકો નૃત્ય કરે, જેને ગરબા કહેવામાં આવે છે। દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા ચોક્કસથી જણાવશો।